તો ભાઈઓ અત્યારે આપણે આવી ગયા છે અહીંયા રજવાડીમાં નાસ્તો કરવા માટે. પૌવા લીધા છે ને 2 સાલ લીધી તમે જોઈ શકો. આ રજવાડી બાઈક આપણે ત્યાં પડી નાસ્તો કરીને પછી ઘરે જવા માટે નીકળીએ. આજે આપણે ઘરે જવાનું છે અને આ સેક્ટર 24નું વાતાવરણ કંઈ જોવું છે તમે જોઈ શકો છો. બહુ જ શાનદાર. અત્યારે કંઈ ભીડ નહીં એના. ફાઇનલી પેમેન્ટ કરી દીધું અત્યારે આપણે અને હવે છે રૂમ પર અનોજભાઈ સાથે અને 10ની શા પાર્સલ કરાવી છે કારણ કે જૈનિશ છે ત્યાં આગળ રૂમ પર અને ગયેલો છે. તો ફટાફટ જઈએ આપણે. ચાલો બહુ નાના છોકરાઓ ભણવા માટે જઈ રહ્યા છે. આજે લાસ્ટ દિવસ ને કાલથી રજા ને. અરે અમારે તમને રજા લીધી અઠવાડિયાની 8 મૂકી હવે. દેખો વાતાવરણ કંઈક આવું છે અને આ છે સર્કલ કયું ગ6. આ ગ6 છે અહીંયા ગ6 સેક્ટર 24નું ગ6 સેક્ટર સર્કલ. અને અહીંયાથી થોડુંક જ દૂર આપણે રહીએ સેક્ટર 24માં જ આપણે રહીએ અહીંયા નજીક 28માં. વાતાવરણ બહુ જ જોરદાર પડી રહ્યું છે આપણને એકદમ સિટીના સેન્ટરમાં. ફટાફટ જઈએ રૂમ પર આપણે. શકો છો બંને ગાડી ઘરે જવા માટે રેડી થઈ ગઈ છે. લેનોસ ગાડીમાં સાવી ભૂલી ગયા હતા જો. તો જઈએ ચાલુ કરીને દેખે ગાડી એક વખત. દેખો ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. અત્યારે મેં વોશ કરી હતી તો ગાડી સ્ટાર્ટ થઈ ગઈ ફાઇનલી. તો જઈએ ઉપર અને ઉપર ચા પી અને પછી જવા માટે. પાણી લીકેજ હતું ને એના કારણે પેલું ભીડું થઈ ગયું. જઈશ અત્યારે ઊંઘેલો હોય. જયેશભાઈ રેડી થઈ ગયા છે. જયેશભાઈ રેડી થઈ ગયા છે. જો જયેશભાઈ ક્યાં જવાનું છે તમારે? ઘરે બીમાર કાઠિયાવાડ. અને જૈનિશભાઈ દેખો હમણાં ઉઠ્યા. કેટલા વાગે ઉઠે ના તો હે જૈનિશ? તો તે અત્યારે ચા પી જૈનિશભાઈ અને બે ભાઈ માટે આપણે ચા લઈ આવ્યા રેડી ત્યાંથી ને આપણે ત્યાં પી નાખીએ. દેખો આનો જોઈ ભરશે અત્યારે ચા. થોડીક જ વારમાં આપણે નીકળીએ ઘરે જવા માટે. ગાડી વોશ કરી કમ્પ્લીટ રેડી કરી નાખી છે. તો સાથે સાથે નીકળવાનું છે. તો ફટાફટ આપણે નીકળીએ ને ચા પી લે પછી આપણે નીકળીએ. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ. તો અત્યારે આપણે આવી ગયા છે ઘરે અને ઘરેથી ગાડી મૂકી અને તૈયારીમાં હું આવી ગયો ખેતરમાં કારણ કે મકાઈ કેવી થઈ ગઈ છે. મકાઈ કેટલી મોટી થઈ ગઈ છે જોવા માટે. તો તમે જોઈ શકો છો આ મકાઈ બહુ જ આમ મજા આવે યાર જો આપણા ખેતરમાં જો મકાઈ કેવી મોટી થઈ ગઈ. આ કાકાના ખેતરની છે. આપણા ખેતરમાં એકદમ બ્લેક છે. પેલી બાજુ થોડી નાની છે એના કરતાં પેલી બાજુ છે ને એ મોટી છે. આપણી મોટી છે આના આ એરિયામાં. તો બહુ શાનદાર મકાઈ થઈ ગઈ છે બહુ જ મોટી. અને ખેતરનો નજારો દેખીએ એટલે દિલને શકૂન મળે. શકૂન એમ કે તે મળે હે ને. તો ફાઇનલી આપણે અહીંયા ખેતરમાં થઈને આવી જઈએ અને ત્યાં અમારા બોર છે ને ત્યાં આગળ બોર એ બોરમાં બહુ જ ઉપર પાણી છે બહુ જ ઉપર. એટલે તમને નહીં બતાવું અત્યારે કાલે બતાવીશ. અને તમન્ના નીજરા ને એ બધી છોકરીઓ બધી રહી છે મામાને ત્યાં. તો ઘરે કોઈ નથી. ઘરે અરે ગોલો છે અને પેલી બુચી એકલી છે. તો ફટાફટ આપણે જઈએ ઘરે. અને હવે જોઈ લીધું મેં દેખું મકાઈ બધે મકાઈ થઈ ગઈ છે. પાણી પડતો નથી એટલે પાણી પડે એટલે મસ્ત થઈ જશે મકાઈ. હવે આપણે ઘરે જો આપણું ઘર ધીસ ઇઝ માય હાઉસ. કેવું મસ્ત દેખાય ને ત્યારે. તો જઈએ આપણે ફટાફટ ઘરે અને તમને બતાવું સામેથી. ઘરે દેખો ઘરનું વાતાવરણ કંઈક આવું છે. ગાડી આપણી અહીંયા પડી એ માર ભાભી એ રૂહી અરે બુસી હા બુસી. તો ભાઈઓ આપણે આવી ગયા છે ઘરે અત્યારે અને સાંજે આપણે બ્લોગ બનાવી નહીં શક્યા વધારે કારણ કે જતો રહ્યો તો આ બાજુ
અને ઘરે તમને બતાવી દઉં થોડું. દેખો હમણાં સવારમાં જોઈ શકો છો આપણે અહીંયા આ ઘરની બાજુમાં છે ને આ છે અનુરી. દેખ આ લાગી ઉગી ગયા, અનુરી ઉગી ગઈ. દેખો અનુર પણ લાગી ગઈ. દેખ અનુર લાગી ગયું ઘરની બાજુમાં. અને ત્યાં પેલા આપણે ગાય છે અને એક વાછરડો છે. ત્યાં ઘાસ આપી દીધું છે મમ્મી ભાભીએ. તો એ દેખો અહીં ખાય છે. કાળી લે કાળી. એ ખાય છે જો મને ઓળખે. અને બાઈક આપણી અહીંયા મૂકીએ. જો મારે જવાનું થોડું ગાડીમાં રિપેરિંગનું કામ છે તો એ કરાવવાનું હતું, પણ અત્યારે નહીં, કાલે આવે. કાલે પણ બંધ રહે. आई मीठी गई मीठी तरह मीठी ये फूल लगी क्या रही मतलब मस्त सुगंध आती है ना मीठी मीठी. वैश्यर वैश्यर वैश्यर. तो देखो અહીંયા આ છે તુલસી. પછી અહીંયા દેખો આ જે તાપ આવે તો આ ફૂલ લખી લે મસ્ત. પછી આ રહ્યું આપણું ગાર્ડન એક. તો અહીંયા પણ આ કંઈક આવું છે. દેખો આ શું છે આ મને કોમેન્ટ કરીને કહેજો. તો ફાઇનલી આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. અને તમારા લોકો ગયા છે એમની મામાના ત્યાં, તો એ થોડી વારમાં આવશે તો બ્લોગ બીજો સ્ટાર્ટ કરીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.